નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના 9.83 કર્મચારી એટલે કે સરકારી કર્મચારી અને 10 લાખ પેન્શનો માટે નવરાત્રિમાં આપી સરકારે મહત્ત્વની ભેટ. મિત્રો, નવરાત્રિમાં સરકારે આપી ભેટ પેન્શનો અને કર્મચારીઓ માટે ખુશખબર. જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી પેન્શનધારક છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વની ભેટ આપવામાં આવી છે કર્મચારી અને પેન્શનધારકો માટે. મિત્રો, તો તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. મિત્રો, તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો તમને કહ્યું તેમ ગુજરાત રાજ્યના જે પેન્શનધારક છે, જે 9.83 પહેલાં સરકારી કર્મચારી મિત્રો છે અને 10 લાખ કરતાં પણ વધુ પેન્શનધારક મિત્રો છે, તેમના માટે તેમના માટે નવરાત્રિના બીજા જ દિવસે સરકારી કરી મહત્ત્વની ભેટ. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, જોઈ શકો છો આજની લેટેસ્ટ અપડેટ છે 23/9/2025માં આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. એમાં PMJY હેઠળની હોસ્પિટલમાં સારવાર મેળવી શકાશે. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે રાજ્ય સરકારના 9.83 લાખ કર્મચારી પેન્શનના 10 લાખ સુધી આરોગ્ય સહાય અને આયુષ્યમાન જે કાર્ડ કઢાવવાનું રહેશે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા તમે જોઈ શકો છો 9.83 લાખ કર્મચારી પેન્શનધારકને 10 લાખ સુધી આરોગ્ય સહાય ફ્રી મળશે. તેમને આયુષ્યમાન જે કાર્ડ કઢાવવાનું રહેશે. મિત્રો, આપણે વિગતે ચર્ચા કરી લઈએ. રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનના ગુજરાત કર્મચારી કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ 10 લાખ સુધીની આરોગ્ય સંભાળ આપવાનો નિર્ણય લેવાયો છે. યોજનાનો લાભ લેવા અધિકારી કર્મચારી આયુષ્યમાન જે કાર્ડ કેટેગરી કાર્ડ બનાવી શકે તે માટે આરોગ્ય વિભાગ અનેક પરિપત્ર કર્યો છે. આનાથી 4.55 લાખ કર્મચારી 5.28 લાખ પેન્શનને લાભ થશે. મિત્રો, 20 સપ્ટેમ્બરમાં પરિપત્ર જણાવ્યું છે કે સરકારી કર્મચારી અધિકારી ગુજરાત કર્મચારી કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો લાભ મેળવવા માટે હાલમાં જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ JAD અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ FDના પેન્શન વિભાગે અધિકારીઓના HRPN તેમજ PPO તેમ ધરાવતા અધિકારીઓના ડેટાની માહિતી નવી દિલ્હી નેશનલ હેલ્થ ઓથોરિટી નોંધણી થશે. મિત્રો, ત્યારબાદ અધિકારી અને કર્મચારીના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પ્લોયડ હોસ્પિટલમાં 10 લાખ સુધી સારવાર લઈ શકશે. સરકારી કર્મચારીને G સિરીઝનું PMJY માં કાર્ડ કઢાવવામાં આપશે. ગુજરાતમાં 2018થી આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં આવે છે. આ યોજના NHના સોફ્ટવેર રાજ્ય સરકાર અપનાવે છે. આથી ગુજરાત કર્મચારી કર્મ સ્વાસ્થ્ય યોજના હેઠળ લાયકાત ધરાવતા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે ઓથેન્ટિક ડેટા માટે HRPN હ્યુમન રિસોર્સ પર્સનલ લેબર તેમજ PPO પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર ડેટા જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ નિયમિત કર્મચારીઓ અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પર્સનલ્સ વિભાગો પેન્શનના વિભાગના ડેટા API મારફતે ઉપલબ્ધ કરાયો છે. આયુષ્યમાન કાર્ડના જે કેટેગરી કાર્ડ માટે જિલ્લાના PMJYમાં યોજનાના હેઠળ જોડાયેલા ખાનગી અને સરકારી હોસ્પિટલ તેમજ ઈ-ગ્રામ સેન્ટર પર નોંધણી કરવામાં રહેશે. અધિકારી કર્મચારીની સંખ્યા જે વિભાગમાં વધારે હોય તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં અથવા ઈ-ગ્રામ સેન્ટર વધુ નોંધણી કીટનો ઉપયોગ કરીને આયુષ્યમાન જે કેટેગરી કાર્ડ બનાવવાની શકશે. મિત્રો, આમ સરકારી ખાનગી હોસ્પિટલ કે ઈ-ગ્રામ કેન્દ્ર પર નોંધણી થશે. જે કાર્ડ આયુષ્યમાન કાર્ડથી અલગ નથી, પરંતુ આ કેટેગરી કાર્ડ માત્ર સરકારી કર્મચારી પેન્શન ધારકો મળે છે. આયુષ્યમાન જે કાર્ડ બનાવવા માટે PMJY યોજના માટે જોડાયેલ ખાનગી સરકારી હોસ્પિટલ કે ઈ-ગ્રામ સેન્ટર પર નોંધણી કરવાની રહેશે. અધિકારી અને કર્મચારી ઓફિસમાં કાર્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. મિત્રો, જો વિભાગમાં વધુ કર્મચારીઓ હોય તેમ નજીકની સરકારી હોસ્પિટલ ઈ-ગ્રામ સેન્ટર પર નજીક કાર્ડ કઢાવવાનું રહેશે. આ મિત્રો, રાજ્ય સરકારે 9.83 લાખ કર્મચારી અને પેન્શન ધારકો 10 લાખ પેન્શન ધારકોને 10 લાખ પેન્શન ધારકોને આયુષ્યમાન જે કાર્ડ કઢાવવાનું રહેશે. તેમને મિત્રો આરોગ્ય ફ્રી જે 10 લાખ સુધી આરોગ્ય સેવા ફી મળશે. મિત્રો, તો ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી હતી. મિત્રો, તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.